श्री वल्लभाधीश की जय। श्री गोपीजन वल्लभ प्यारे की जय। આસો સુદ એકમથી આસો સુદ નોમ 9 દિવસ પુષ્ટિ માર્ગમાં 9 વિલાસ તરીકે પ્રસિદ્ધ છે. આ દિવસોમાં ગોપીજનોએ શ્રી ઠાકોરજીના વિવિધ મનોરથ કરી શ્રી ઠાકોરજીને ઘણા લાડ લડાવ્યા છે. દરરોજ જુદા જુદા વનમાં શ્રી ઠાકોરજી પધાર્યા છે. ગોપીજનોના યુથો દેવી પૂજનના બહાને ગયા છે અને શ્રી હરિરાય મહાપ્રભુજીએ રસિકની છાપથી 9 વિલાસના 9 પદમાં સમગ્ર લીલાનું વર્ણન કર્યું છે. આ પદમાં આપે તે દિવસની લીલા, તેનો ભાવ, તે દિવસની સામગ્રી વગેરેનું બહુ સુંદર નિરૂપણ કર્યું છે. અને આ 9 કીર્તનો આપણે ડિટેલમાં જોઈ ગયા છે 9 વિલાસની ભાવનામાં. આજે સૂક્ષ્મ રીતે તેમાં કઈ મુખ્ય સખી છે, તે દિવસે પ્રભુજીને ધરાવવામાં આવતા વસ્ત્ર, તે દિવસની મુખ્ય સામગ્રી અને કઈ લીલાસ્થલી છે તેનું દર્શન કરીએ. પ્રથમ વિલાસ મુખ્ય સખી છે શ્રી ચંદ્રાવલીજી. પ્રભુજીને લાલ છાપાના વસ્ત્ર ધરાય છે, ચંદ્રકલા સામગ્રી છે અને વૃંદાવન લીલાસ્થલી છે. બીજો વિલાસ જેમાં મુખ્ય સખી છે લલિતાજી. પીળા છાપાના વસ્ત્ર પ્રભુજીને ધરાય છે, પાયસની સામગ્રી અને સંકેત વનમાં પ્રભુજીને મળવા ગોપીજનો પધાર્યા છે. ત્રીજો વિલાસ વિશાખાજી મુખ્ય સખી, લીલા છાપાના વસ્ત્ર ધર્યા છે, બાસુંદીની મુખ્ય સામગ્રી અને નિકુંજ મહલમાં પ્રભુજીને મળવા પધાર્યા છે. ચોથા વિલાસમાં ચંદ્રભાગાજી મુખ્ય સખી છે. પ્રભુજીએ અમરસી છાપાના વસ્ત્ર ધર્યા છે, મુખ્ય સામગ્રી ખરમંડા, જલેબી, લડુઆ અને પરાસોલી લીલાસ્થલી છે. પાંચમી મુખ્ય સખી છે સંધ્યાવલીજી. શ્યામ છાપાના વસ્ત્ર પ્રભુજીએ ધર્યા છે, સંધ્યાવલી મુખ્ય સામગ્રી અને કદલી વનમાં ગોપીજનો પ્રભુને મળવા પધાર્યા છે. છઠ્ઠા ભામાજી અથવા રાઈ સખી, ગુલાબી છાપાના વસ્ત્રો પ્રભુજીએ ધર્યા છે, શિખરણની મુખ્ય સામગ્રી છે અને શ્રી ગોવર્ધન વનમાં ગોપીજનો પધાર્યા છે. સાતમા વિલાસમાં મુખ્ય સખી કૃષ્ણાવતીજી છે, સોસની છાપાના વસ્ત્ર પ્રભુજી ધરે છે, ગુંજા મુખ્ય સામગ્રી અને ગહ્વર વનમાં ગોપીજનો પધાર્યા છે પ્રભુજીને લાડ લડાવવા માટે. આઠમા વિલાસમાં ભામિનીજી મુખ્ય સખી છે, પીરોજી છાપાના વસ્ત્ર પ્રભુજી ધર્યા છે, ફેણી મુખ્ય સામગ્રી અને ભદ્રવનમાં લીલા થઈ છે. નવમા વિલાસમાં મુખ્ય સખી છે શ્રી રાધાજી, સફેદ છાપાના વસ્ત્ર પ્રભુજીએ ધર્યા છે, પૂવા, ખોવા, મીઠાઈ, મેવા, નવધા ભોજનની મુખ્ય સામગ્રી છે અને બંસી બટ લીલાસ્થલી છે. શ્રી સ્વામીજી સહિત સમગ્ર ગોપીજન બંસી બટમાં પધાર્યા છે. અનેક લીલાઓ ત્યાં થઈ છે. તો આ રીતે શ્રી હરિરાયજીએ 9 વિલાસમાં આ સમગ્ર વર્ણન કર્યું છે અને તેનું સૂક્ષ્મ રીતે આપણે દર્શન કર્યું. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય. શ્રી ગોપીજન વલ્લભ પ્યારે કી જય.